हेलो वेलकम बैक टू पोकर एकेडमी। स्टूडेंट्स ની માંગ હતી કે જીપીએસસી અથવા તો નોન ગેટ એક્ઝામ્સ અથવા તો એસએસસી જેઈ ની અંદર જે પણ કંઈ કામ આવી શકે એવો કન્ટેન્ટ પ્રિપેર કરજો અને તમારી જે માંગ હતી એના માટે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો સાહસ કરી પ્રયત્ન કરી તમારા માટે મસ્ત મજાનું મટીરિયલ રેડી કરેલું છે। અગર તમે ચાહો છો એ મટીરિયલ તો બેચ કોડ એપની અંદર જાઓ। જે એપ છે એની लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्स ની અંદર મળી જશે, જેની અંદર તમારે જીપીએસસી 21 બેચ કોડ એન્ટર કરવાનો છે। આ પ્રી અત્યારે જે ફાઇનલ યરના સ્ટુડન્ટ્સ છે એમને પણ કામે આવી શકે છે, અને કારણ કે જુલાઈ અથવા તો ઓગસ્ટની અંદર જીપીએસસી એક્ઝામ્સ થવાની છે। જુલાઈ પ્રોબેબિલિટી કદાચ ન થાય તો એટલીસ્ટ ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર તો થશે ને થશે જ। આજે આપણે જે વાત કરશું એ ફ્લુઇડ મિકેનિક્સની વાત કરશું। ધીમે 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 જેટલા બી આપણા સબ્જેક્ટ્સ છે, જે કોર સબ્જેક્ટ કહેવાય છે જીપીએસસી અથવા તો જે અમારી જે નોન ગેટની એક્ઝામ છે એના માટે, એ કોર સબ્જેક્ટને આપણે આવરી લેવાની વાત કરશું। અને તમે એની અંદર જીપીએસસી 21 બેચ કોડ એન્ટર કરશો એટલે તમે એ બેચની અંદર એન્ટર થઈ જશો અને ત્યાંથી તમને આ બધી વસ્તુ પીડીએફ ફોર્મેટમાં મળી જશે। તો લેટ્સ સ્ટાર્ટ વિથઆઉટ વેસ્ટિંગ યોર ટાઈમ। ઇટ્સ અ ફ્લુઇડ મિકેનિક્સ ક્વિક રિવિઝન પાર્ટ 1। So any matter exist in 3 primary phases। मतलब કે તમારી કોઈ પણ મેટર છે એ ત્રણ પ્રકારે બનેલું હોય, या तो એ સોલિડ હોય, या तो લિક્વિડ હોય ને या तो તમારું ગેસ ફોર્મેટ હોય। આ ત્રણ સિવાય કોઈ મેટર બનવાનું નથી। તો સોલિડ તો આપણે એમઓએસ મિકેનિક્સ ઓફ સોલિડ ની અંદર વાત કરીએ છીએ, પરંતુ આપણે આજે જે વાત કરવાની છે ફ્લુઇડ ની વાત કરવાની, તો ફ્લુઇડ ની અંદર બે પાછા કેસીસ છે, એક છે લિક્વિડ, સેકન્ડ વન ઇઝ ગેસ। તો लिक्विड અને ગેસ બંને ફ્લુઇડની અંદર કન્સિડરેશનમાં થાય છે, પરંતુ અગર સિવિલ એન્જિનિયરિંગની પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો પ્રોબેબિલિટી 80% ઓફ કેસીસ આપણા જે છે એ ક્યાંક ને ક્યાંક રિસ્પેક્ટ કરે છે લિક્વિડ સાથે, અને મે બી 20% જેટલા કેસીસ આપણા રિસ્પેક્ટ કરશે ગેસીસ સાથે। એટલે મોર ઓર લેસ તમારો જે મેઇન ફંડામેન્ટલ ઇમ્પોર્ટન્સ હશે એ હશે તમારો લિક્વિડ બેઝ ઉપર। ઓકે, તો આપણે મોર ઓર લેસ થોડો ઘણો ફોકસ લિક્વિડ પર કરશું અને એના રિસ્પેક્ટમાં ક્યાંક ને ક્યાંક રિક્વાયરમેન્ટ જે અવેલેબિલિટી છે, જે જીપીએસસીના સિલેબસ અથવા તો જે નોન ગેટના સિલેબસની અંદર છે એ વસ્તુને પણ આપણે ક્યાંક ને ક્યાંક સામેલ કરવાની ટ્રાય કરશું। તો ફર્સ્ટ લિક્વિડ ઇમ્પોર્ટન્ટ બનશે ગેસ કરતા, એ વસ્તુ સમજી લેવાની છે। નેક્સ્ટ વાત કરીએ તો તમારી ફ્લુઇડ મિકેનિક્સ જેવું તમે તમારી કોઈ પણ રેફરન્સ બુક સ્ટાર્ટ કરશો એની અંદર તમને ત્રણ કેસ જોવા મળશે। ફર્સ્ટ ઇઝ સ્ટેટિક, સેકન્ડ વન ઇઝ કાઇનેમેટિક્સ અને થર્ડ વન ઇઝ ડાયનેમિક્સ। તો વન બાય વન થોડા નાના એક્ઝામ્પલ સાથે એને સમજવાની ટ્રાય કરીએ। સ્ટેટિક ધેટ મીન્સ વોટ? અગર હું અહીંયાથી એકદમ આમ ઝીરો મોશનમાં છું, मतलब કે કોઈ જગ્યાએ મારી મોશન નથી થતી, ધેટ મીન્સ વોટ? ધેટ ઇઝ ધી રેસ્ટ કન્ડિશન। તો આવો કેસ કયો હોઈ શકે? આ કેસ કયો હોઈ શકે? તમારી જે વોટર ટેન્ક છે, લેટ સપોઝ કે તમારી ઇનકમિંગ અને આઉટગોઈંગ બંને ઓફ છે, તો તમારી વોટર ટેન્કની અંદર જે પાણી ભર્યું છે ઇટ ઇઝ ઇન અ રેસ્ટ કન્ડિશન। તો આપણે એના ઉપર જે પણ ફોર્સિસ સિસ્ટમને આપણે એનાલિસિસ કરીએ છીએ એને આપણે શું કહી શકીએ? ફ્લુઇડ સ્ટેટિક્સ। मतलब કે એની જે પણ કેરેક્ટરિસ્ટિક છે એની વાતો કરીએ તો એને આપણે કહી શકાય સ્ટેટિક્સ કન્ડિશન। ફ્લુઇડ કાઇનેમેટિક્સની વાત કરીએ તો ફ્લુઇડ તમારું મોશનમાં છે। ફોર એક્ઝામ્પલ, પાઇપમાંથી તમારું પાણી વહી રહ્યું છે અથવા તો પાણી આવી રહ્યું છે તમારા ઘર સુધી, પરંતુ એ પાણી ક્યાંથી આવે છે, એના પાછળનું રીઝન શું છે, એના કયા કયા ફોર્સિસ ઇમ્પોર્ટન્ટ છે, એ કોઈ પણ કન્સિડરેશન કર્યા સિવાય ફ્લુઇડ ઇઝ મોશન, બટ ધ ફોર્સ ઇઝ વિચ ઇઝ important to that flow, it is not considered, that is in the case of kinematics। मतलब કે ફોર્સિસ તમારા ઇમ્પોર્ટન્ટ નથી, કોના કારણે આવે છે એ ઇમ્પોર્ટન્ટ નથી, એ કેસ છે તમારો ફ્લુઇડ કાઇનેમેટિક્સ। અને લાસ્ટ કેસ કરીએ વાત તો ફ્લુઇડ ડાયનેમિક્સની। ડાયનેમિક્સ મીન્સ વોટ? એના મોશનની અંદર તો છે, પરંતુ એ મોશન કોના કારણે છે, વિચ ફોર્સિસ આર ઇમ્પોર્ટન્ટ ઇન ધેટ મોશન is very important and considered in the our analysis part। તો આ જે પાર્ટની વાત છે કે જે એનાલિસિસની અંદર કન્સિડર કરીએ છીએ તો એને આપણે શું કહીએ છીએ? ફ્લુઇડ ડાયનેમિક્સ।
આ તો થઈ ગયા મેઇન 3 પાર્ટ, સ્ટેટિક, કાઇનેમેટિક, ડાયનેમિક્સ. તો ફ્લુઇડ મિકેનિક્સની અંદર મેઇન 3 પાર્ટ, સ્ટેટિક, કાઇનેમેટિક એન્ડ ડાયનેમિક્સ. હવે વાત કરીએ, વન્સ અગેન થોડી ઘણી મેં વાત કરી દીધી કે આપણો જે ફોકસ હશે એ ક્યાંક ને ક્યાંક લિક્વિડ તરફ હશે વધારે પડતું. આ તો આપણે મોશનની અંદર વાત કરવાની છે. તો લિક્વિડ શું છે, તો લિક્વિડ કઈ રીતે એને પ્રોપર્ટી કઈ રીતે આઈડેન્ટિફાઈ કરીએ છીએ, તો વિચ ડિફોર્મ્સ કન્ટિન્યુઅસલી અંડર ધ એપ્લિકેશન ઓફ ટેન્જન્શિયલ ફોર્સ. ટેન્જન્શિયલ ફોર્સ મીન્સ વોટ? that is the shear force. that is the shear force મતલબ કે આ બોડી છે અને તમે કોઈક રીતે અને આવી રીતે એને ફોર્સ આપો તો that means it is a tangential force. ટેન્જન્શિયલ એટલે કે બીજી ભાષામાં એને shear stress પણ કહી શકાય છે, ટેન્જન્શિયલ અથવા તો shear force. લિક્વિડ ના દરેકે દરેક નાના નાના જે પાર્ટિકલ છે ક્યાંક ને ક્યાંક પાર્ટિકલ શું ટ્રાય કરે છે, પોતાની રીતે ઉપર આવવાની ટ્રાય કરે છે. પાર્ટિકલ શું ટ્રાય કરે છે? ઉપર આવવાની ટ્રાય કરે છે. અને ઉપરના જે પાર્ટિકલ છે એ નીચે આવવાની ટ્રાય કરે છે. તો બંને વચ્ચે 100% ક્યાંક ને ક્યાંક તમારો શું હશે? શિયર ફોર્સ જનરેટ થશે ને થશે જ. હવે વાત કરીએ એના ફોર્સિસ એમકેએસ ની અંદર, સીજીએસ ની અંદર, એસઆઈ ની અંદર. આ નોન ગેટની જે એક્ઝામ છે એમાં પ્રોબેબિલિટી હોય છે કે એક ને એક ક્યાંક ને ક્યાંક યુનિટ, પ્રીવિયસ પેપર પણ તમે જોજો, એનાલિસિસ કરશો તો ક્યાંક ને ક્યાંક યુનિટની વધારે વાત કરશે. અને યુનિટ બે સબ્જેક્ટની અંદર વધારે ઇમ્પોર્ટન્ટ બનશે. એક તો તમારો એમઓએસ અને બીજો છે તમારો ફ્લુઇડ મિકેનિક્સ. આ બંનેની અંદર વધારે પડતા યુનિટ્સની વાત કરશે. ફોર્સ છે એમકેએસ ની અંદર કેજીએફ તરીકે રિપ્રેઝન્ટ કરશું, સીજીએસ ની અંદર ડાયન તરીકે અને એસઆઈ ની અંદર આપણે ન્યૂટન તરીકે રિપ્રેઝન્ટ કરશું. લેન્થ ની અંદર મીટર એમકેએસ, સીજીએસ સેન્ટીમીટર, એસઆઈ છે મીટર ની અંદર. ત્યાર પછી પ્રોપર્ટી ની અંદર વાત કરીએ તો ડેન્સિટી. તો વોટ ઇઝ ડેન્સિટી? ડેન્સિટી ઇઝ વોટ કે એક પર્ટિક્યુલર યુનિટ વોલ્યુમ છે એની અંદર તમે કેટલો માસ કેપિટલાઇઝ કરી શકો છો, મતલબ કેટલો માસ એની અંદર સંગ્રહી શકો છો. તો માસ ડિવાઇડ બાય વોલ્યુમ, ધેટ ઇઝ યોર ડેન્સિટી. વોટરની કોઈ ડેન્સિટી પૂછે છે તો કેટલી છે? 1000 kg પર મીટર ક્યુબ, અથવા તો ઘણી વખત આપણે સોઇલ મિકેનિક્સની અંદર એને જી ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ પણ લખી શકતા હોઈએ છીએ. ધેટ ઇઝ ધી જી બાય સીસી લખતા હોઈએ છીએ. એચજી મતલબ કે તમારે મર્ક્યુરી અથવા તો આપણે એને પારો તરીકે પણ ઓળખીએ છીએ. એની સૌથી વધારે આપણે કન્સિડરેશન કરીએ છીએ ક્યાંક ને ક્યાંક લિક્વિડની અંદર તો 1.36 ટાઈમ્સ તમારો 13.6 ટાઈમ્સ તમારો વધારે વેઇટ છે વોટર કરતા એનો. અને કેટલી છે એની કેજી પર મીટર ક્યુબ? તો 13600 મતલબ 13600 કેજી પર મીટર ક્યુબ. નાઉ નેક્સ્ટ, લિક્વિડની અંદર અગર હું રિસ્પેક્ટ કરું છું તમારા ટેમ્પરેચર વેરિએશન સાથે, તો જનરલી લિક્વિડની અંદર ચેન્જીસ ઇન ડેન્સિટી વેરી લેસ અમાઉન્ટ, અથવા તો એને આપણે નેગ્લિજિબલ પણ કહી શકાય છે. પરંતુ આ જ વસ્તુ અગર તમે એમ કહો કે ગેસની અંદર, તો ગેસની અંદર એવું નથી. તો યાદ રાખજો, ટેમ્પરેચર સાથે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે ડેન્સિટી. તો તમે આ ખાસ ક્વેશ્ચન મેં તમને કીધું કે ફ્લુઇડની અંદર આપણા માટે લિક્વિડ ઇમ્પોર્ટન્ટ છે, પણ ગેસની અંદર કયા કયા પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્ટ બનશે એ હું 100% તમને જણાવીશ. આ ઉપરાંત પ્રેશરની અંદર વાત કરીએ તો પ્રેશર સાથે ડેન્સિટી તમારી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે ઇન કેસ ઓફ ગેસ. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ફરીથી રિપીટ કરીને વાત કરું છું, ડેન્સિટી પ્રેશર સાથે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, જ્યારે ડેન્સિટી ટેમ્પરેચર સાથે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે ઇન ધ કેસ ઓફ ગેસ. ત્યાર પછી સ્પેસિફિક ગ્રેવિટી. તો સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ વોટ? કોઈ પણ આપણે સ્ટાન્ડર્ડ કન્ડિશન સાથે શું કરતા હોઈએ છીએ, એને ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરવાની વાત કરતા હોઈએ છીએ. તો શું છે? એક સ્ટાન્ડર્ડ ફ્લુઇડ છે, ફોર એક્ઝામ્પલ લિક્વિડની કન્ડિશનની વાત કરીએ તો આપણે સ્ટાન્ડર્ડ તરીકે લઈએ છીએ આપણા વોટરને. તો વોટરની જે ડેન્સિટી છે એના રિસ્પેક્ટમાં જે તમને થર્ડ પાર્ટી અથવા તો જે સેકન્ડ લિક્વિડ કન્ડિશન આપી છે એનું ડેન્સિટી કેટલી છે, એ બંનેના રેશિયોને આપણે શું કહીએ છીએ? સ્પેસિફિક ગ્રેવિટી. ફોર એક્ઝામ્પલ આપણે મર્ક્યુરીની વાત કરીએ તો હમણાં જ લખ્યું આપણે 13600 છે, અને વોટરની આપણે હમણાં જ વાત કરી કે 1000 છે. તો આ 1000 વડે ડિવાઈડ કરશો તો આનો આન્સર મળશે તમને 13.6. તો અગર હું વાત કરું કે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ મર્ક્યુરી ઇઝ વોટ, તો કેટલી આવશે? 13.6. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ વોટર ઇઝ વોટ? 1. કેમ? કારણ કે પોતાની સાથે ડિવાઈડમાં કરીએ છીએ, 1000 ડિવાઈડ બાય 1000 વિલ બી 1. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે એવી વસ્તુ કે આના પાછળ આ જે ડિફાઇન કરેલું છે કે આ ડેન્સિટી તમારી આટલી આવે છે 1000, એ કયા રિસ્પેક્ટમાં વાત કરી છે? તો ફર્સ્ટ યાદ રાખજો, સ્ટાન્ડર્ડ ફ્લુઇડની અંદર લિક્વિડ તરીકે લેતા હોય છે વોટર ને H2O, ધેટ ઇઝ વોટર, અને ગેસીસની અંદર વાત કરીએ છીએ એર ને
સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર જે કન્સિડર કરીએ છીએ કેટલું છે 4 ડિગ્રી સેલ્સિયસ. ભૂલાય નહીં, કારણ કે આપણે સોઇલની અંદર ઘણી જગ્યાએ 27 or 25 ડિગ્રી સેલ્સિયસની વાત ખાસ કરતા હોઈએ છીએ. અહીંયા લિક્વિડની અંદર ટેમ્પરેચર જે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર છે, જે ડેન્સિટી આપણે 1000 કન્સિડર કરીએ છીએ, એના માટે જે ટેમ્પરેચર છે એ 4 ડિગ્રી સેલ્સિયસ છે. એ વસ્તુ ધ્યાન રાખજો, કારણ કે ક્વેશ્ચન પૂછાયેલો છે. સ્પેસિફિક વેઇટની વાત કરીએ તો સ્પેસિફિક વેઇટ અથવા તો એને ડેન્સિટી, સ્પેસિફિક ડેન્સિટી તરીકે રિપ્રેઝન્ટ કરતા હોય, પણ વેઇટનો શબ્દ વાત આવે તો વેઇટ આવે, ધેટ મીન્સ ક્યાંક ને ક્યાંક તમારો યુનિટ આવે ન્યૂટન ઓર કિલો ન્યૂટન. ધેટ મીન્સ ઇટ ઇઝ ધી ઇન્ટિગ્રેટ પાર્ટ ઓફ ગ્રેવિટી, મતલબ કે ગ્રેવિટી ઇન્ક્લુડ થઈ જવો જોઈએ એની અંદર. ધેટ મીન્સ વેઇટ ઇઝ વોટ? માસ ઇન્ટુ ગ્રેવિટી, અથવા તો એક્સેલરેશન કહી શકાય. અને એક્સેલરેશન ગ્રેવિટીનું કેટલું છે? 9.81 કિલોન્યુટન પર મીટર ક્યુબ. તો ગામા ડબલ્યુ તમારો થશે કેટલો? 9.81 કિલોન્યુટન પર મીટર ક્યુબ. અથવા તો વોટરને વેઇટ ડેન્સિટીને બીજી રીતે વાત કરીએ તો ન્યૂટનની અંદર વાત કરો તો 9810 ન્યૂટન પર મીટર ક્યુબ. ત્યાર પછી કમ્પ્રેસિબિલિટીની વાત કરીએ એના પહેલા એક વસ્તુ જોઈ લઈએ, સ્પેસિફિક વોલ્યુમ. આના ઉપરથી એક ક્વેશ્ચન પૂછાયેલો હતો, સ્પેશિયલી યુનિટ ઓફ ધી સ્પેસિફિક વોલ્યુમ પૂછાયેલો હતો. તો આ શું છે? સૌથી પહેલા તો ડેન્સિટીનો જે ઇન્વર્સલી છે, ધેટ ઇઝ ધી સ્પેસિફિક વોલ્યુમ. મતલબ ત્યાં આપણે એવી વાત કરી, એક વોલ્યુમ અથવા એક યુનિટ વોલ્યુમની અંદર કેટલું તમારું માસ તમે કેપિટલાઇઝ કરી શકો છો, એને આપણે ડેન્સિટી કહીએ છીએ. અહીંયા ઉલટું છે, 1 kg ઓફ માસ અથવા તો 1 kg ઓફ માસ માટે કેટલું વોલ્યુમ રિક્વાયર્ડ છે, એને આપણે શું કહીએ છીએ? સ્પેસિફિક વોલ્યુમ કહીએ છીએ. ધેટ મીન્સ વોટ? આનો યુનિટ શું થશે? તો આનો યુનિટ થશે 1/kg પર મીટર ક્યુબ. પર મીટર ક્યુબ થશે. એનો મતલબ કે આને રિપ્રેઝન્ટ કરી શકાય મીટર ક્યુબ બાય કેજી. મીટર ક્યુબ તમારા ઉપર જશે અને કેજી તમારા નીચે આવી જશે. તો આ યુનિટ પણ ખાસ યાદ રાખી લેજો. ત્યાર પછી વાત કરીએ કમ્પ્રેસિબિલિટીની. કમ્પ્રેસિબિલિટી મીન્સ વોટ? કેટલો તમે એને કમ્પ્રેસ કરી શકો છો, કેટલો તમે એને કમ્પ્રેસ કરી શકો છો. જનરલી એને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ 1/k. નાઉ વોટ ઇઝ ધેટ બીટા ફોર ધી લિક્વિડ? લિક્વિડ માટે મેં તમને હમણાં જ કીધું કે આપણે એને કમ્પ્રેસ નહીં કરી શકો. તમે એક બકેટની અંદર વોટર ભરી લો, વોટરને તમે પ્રેસ કરશો તો વોટર તમારું બહાર નીકળી જશે, પરંતુ ક્યારે પણ દબાશે નહીં, કમ્પ્રેસ નહીં થઈ શકે. એટલે પહેલી વસ્તુ તો મેં તમને વાત કરી, લિક્વિડ માટે આ વસ્તુ સરળ છે સમજવી, સસ્તી છે, ક્યાંક ને ક્યાંક કહેવાય ને ટીકાઉપણું વાળી વાત છે કે એને કોઈ તકલીફ પડવાની નથી લાંબા સમય સુધી. પરંતુ ગેસની વાત આવશે ત્યારે ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે ને. વોટ ઇઝ ધેટ કે? કે નો મતલબ શું છે? કે નો મતલબ એવો છે કે તમે એક ચેન્જ ઇન પ્રેશર, તમે દબાવો છો એને, કંઈક ને કંઈક શું કરો છો? પ્રેસ કરો છો, તો પ્રેશર આપો છો. એ જે ચેન્જ ઇન પ્રેશર ડિવાઈડ બાય તમારું જે વોલ્યુમ શ્રિંક થાય છે, દબાય છે, વોલ્યુમ દબાય છે, મતલબ કે વોલ્યુમમાં ચેન્જ આવે છે, એને આપણે શું કહીએ છીએ? કે કહીએ છીએ. તો અગર કોઈ તમને પૂછે છે કે કે નો યુનિટ શું, તો કે નો યુનિટ આવશે તમારો ખાલી અને ખાલી પ્રેશરનો યુનિટ, ધેટ ઇઝ ધી ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો ન્યૂટન પર mm સ્ક્વેર. યાદ રાખજો, કારણ કે અહીંયા ચેન્જ ઇન વોલ્યુમ ડિવાઈડ બાય વોલ્યુમ છે, એટલે આનો યુનિટ બનશે નહીં. હવે હું વોલ્યુમને બીજી રીતે વાત કરું તો કયા રીતે વાત કરી શકીશ? ક્યાંક ને ક્યાંક માસ તો જનરલી એનો જશે નહીં. માસ આપણે કોઈ દિવસ આપણે એમ કહીએ કે માસને ડિસ્ટ્રોય નહીં કરી શકો. તો વોલ્યુમ ચેન્જ થાય તો મતલબ શું થતો હશે? ડેન્સિટી તમારી બદલાતી હશે. માસ અને વોલ્યુમ બંનેને જોડતી વસ્તુ છે ડેન્સિટી. માસ બદલાતું નથી, મતલબ કે વોલ્યુમ છે એ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી તમારી ડેન્સિટી સાથે વાત કરે છે. તો ડેન્સિટી તમારી ઇમ્પોર્ટન્ટ બની જશે. તો ડીપી બાય ડેન્સિટીનો ચેન્જ થતો હોય એ પણ તમે રિપ્રેઝન્ટ કરી શકો છો. એટલે આ ઇક્વેશનને આપણે રિમેમ્બર અથવા તો યાદ કરી શકશું. પરંતુ ક્વેશ્ચન એ થાય અહીંયા માઇનસ શા માટે રિપ્રેઝન્ટ કર્યા છે? કેમ? કારણ કે તમે જેવો કમ્પ્રેશન ફોર્સ એપ્લાય કરો છો તો એ વેલ્યુ શું કરે છે? ડિક્રીઝ કરે છે તમારા વોલ્યુમની અંદર. પરંતુ વોલ્યુમ જેવો ડિક્રીઝ થશે ને, વોલ્યુમ ડિક્રીઝ થશે ત્યારે ડેન્સિટી હંમેશા ઇન્ક્રીઝ થશે, કારણ કે ડેન્સિટી ઇઝ વોટ? m by v. If v is less, density is more, it is increases. એટલા માટે આપણે અહીંયા પોઝિટિવ ડેન્સિટી માટે લખીએ છીએ. આ ક્વેશ્ચન પૂછાયેલો છે, માઇનસના ઓપ્શનમાં ચેન્જ આપેલો હતો, એક જગ્યાએ માઇનસ ઓપ્શનમાં આપ્યો હતો, એક જગ્યાએ પ્લસ ઓપ્શનમાં આપ્યો હતો. એટલા માટે આ માઇનસ અથવા તો પ્લસની વાત ખાસ કરું છું. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે માઇનસ અને પ્લસ કઈ જગ્યાએ ઇમ્પોર્ટન્ટ બને છે. ડિક્રીઝિંગ ઓર્ડર છે એટલા માટે આપણે અહીંયા માઇનસ લખી દઈએ, પણ ડેન્સિટી ઇન્ક્રીઝ થાય છે, ધેટ ઇઝ વાય ઇટ ઇઝ અ પોઝિટિવ મેનર. નેક્સ્ટ આગળ વાત કરીએ સ્પેસિફિક ગ્રેવિટીની. મેં વાત કરી દીધી, આ રિપીટ તમારી થઈ ગઈ છે સ્લાઇડ. નેક્સ્ટ વાત કરી દઈએ આપણે મેચ નંબર. વોટ ઇઝ ધેટ મેચ નંબર? તો તમારી પાસે એક પર્ટિક્યુલર ફ્લુઇડ છે,
તો પર્ટિક્યુલર ફ્લુઇડની વેલોસિટી તમારી પાસે છે અને બીજી વેલ્યુ છે તમારી પાસે વેલોસિટી ઓફ સાઉન્ડ. એના ઉપરથી આપણે ડિફાઇન એટલું કરી શકાય કે કમ્પ્રેસિબિલિટી એની કેટલી છે. ફર્સ્ટ થિંગ મેચ નંબર કેના માટે યુઝ થશે તો ડિફાઇન ધી કમ્પ્રેસિબિલિટી ઓફ ધેટ ફ્લુઇડ. કારણ કે મેં આગળ વાત કરી કમ્પ્રેસિબિલિટીની, તો કમ્પ્રેસિબિલિટીની ફાઇન્ડ વાત કરવી હોય તો કમ્પ્રેસિબિલિટી નક્કી કરવી છે તો ક્યાંથી મળશે? મેચ નંબર ઉપરથી. અચ્છા, મેચ નંબરથી જ મળશે, પણ મેચ નંબર શું છે? તો વેલોસિટી ઓફ યોર ફ્લુઇડ, જે પણ ફ્લુઇડ હોય તમારી પાસે, અને સી ઇઝ ધી વેલોસિટી ઓફ સાઉન્ડ. અગર મેચ નંબર તમારા લેસ દેન ઓર ઇક્વલ 0.2 મળે છે તો તમારો ફ્લો છે એને શું કહી શકાય આપણે? ઇનકમ્પ્રેસિબલ. મતલબ કે એની કોઈ પણ ડેન્સિટી, કોઈ પણ વોલ્યુમની અંદર ચેન્જ થવાનો નથી. જેમ કે વોટર માટે તમને પૂછે કે વોટર માટે મેચ નંબર શું હોઈ શકે, આપણે વોટર ઉપર ફોકસ વધારે કરવાનો છે એટલે મેં અહીંયા વેલ્યુ લખી છે. એ કઈ લખી છે? વોટર માટે જ રિપ્રેઝન્ટ કરવાની ટ્રાય કરી છે. કેમ? કારણ કે આપણે ઇનકમ્પ્રેસિબલ ફ્લોની વાત કરતા હોઈએ છીએ જનરલી. સો મેચ નંબર 0.2 યાદ રાખવાનું છે, લેસ દેન ઇક્વલ ટુ 0.2. ત્યાર પછી મેઇન ઇમ્પોર્ટન્ટ વિસ્કોસિટી. કોઈ પણ માણસ કામ કરે છે ને અટકાવતો હોય છે, કંઈક ને કંઈક બળ હોય છે પાછળથી, કંઈક ને કંઈક લોકો આપણે કહીએ ને પગ ખેંચે છે, તો એ પગ ખેંચે છે એ વસ્તુ અગર ફ્લુઇડની અંદર વાત કરીએ તો એ શબ્દ એના માટે બનેલો છે વિસ્કોસિટી. ધેટ મીન્સ વોટ? ફ્લુઇડ પાર્ટિકલ્સ, લેટ સપોઝ કે હું એક બોટલમાંથી એક પાણી અહીંયાથી રેડું છું, એ પાણીને એકચ્યુઅલી અહીંયા સુધી પહોંચવું જ જોઈએ ને, ઇન્ફિનિટ ડિસ્ટન્સ સુધી, પણ નથી પહોંચતું. ધેટ ઇઝ વોટ? ડ્યુ ટુ ધી પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ. અને એ પ્રોપર્ટીનું નામ શું છે? વિસ્કોસિટી. પાણી તમારું ક્યાંક ને ક્યાંક અહીંયા જઈને અટકી જશે, આગળ સુધી નથી જતું. તો શું થાય છે? તો આખી ડેફિનેશનની વાત કરીએ તો વેન ટુ એડજસ્ટન્ટ લેયર ઓફ અ ફ્લુઇડ આર ઇન રિલેટિવ મોશન. કારણ કે એડજસ્ટન્ટ લેયરની મતલબ શું? પાણીના લેયર તમને દેખાશે નહીં, પણ પાણી પોતાના એક નાના અણુઓ છે. એવું નથી કે આખો એક મોટો માસ છે. આપણે જે સોલિડની વાત કરીએ તો સોલિડ શું છે કે આખો મોટો એક માસ છે, પણ અહીંયા એવું નથી ને. પાર્ટિકલ ક્યારે બી છૂટા પડી શકે છે. એક પાર્ટિકલ મોશનની અંદર ઉપર છે તો એ તરત નેક્સ્ટ સેક્શન ની અંદર એ પાર્ટિકલ તમારો નીચે બી હોઈ શકે છે. તો આ જે રિલેટિવ મોશન છે તે રેઝિસ્ટ ધી મોશન ઓફ ધી ઈચ અધર. મતલબ કે આપણે જેમ ઉપર નીચે જવાની દરેકને તક હોય જ છે મનસા કે હું આનાથી ઉપર જાઉં, હું આનાથી ઉપર જાઉં. એ દરેક વસ્તુ જે આપણી રિયલ લાઈફની અંદર છે એ પણ વસ્તુ અહીંયા ફ્લુઇડની અંદર થાય છે. એના કારણે બંનેનો, બે પાર્ટીનો, મતલબ બંને ફ્લુઇડ પાર્ટિકલની મોશન ક્યાંક ને ક્યાંક લોસ થાય છે. મતલબ વેલોસિટી તમારી ડિક્રીઝ થાય છે તો ફ્લો તમારો રિડ્યુસ થાય છે. ધેટ ઇઝ ધી મેઇન રીઝન કે આપણે જે ફ્લો અહીંયા સુધી પહોંચવો જોઈએ એ નથી પહોંચતો, અહીંયા સુધી અટકી જાય છે. કેમ? કારણ કે જે પોતાના અણુઓ છે એકબીજા સાથે ઝઘડી પડે છે. એને જ આપણે શું કહીએ છીએ? વિસ્કોસિટી. ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. તો ન્યૂટનભાઈ તો આપણે મિકેનિક્સની નામ આવે એટલે ન્યૂટનભાઈ હોય ને હોય જ. તો ન્યૂટનભાઈ શું કહે છે વિસ્કોસિટી માટે? અકોર્ડિંગ ટુ ધીસ ધ શિયર સ્ટ્રેસ ઓન, પહેલી વસ્તુ યાદ રાખો, ચાલુ મેં કન્ટેન્ટ કર્યો છે, તમે કન્ટેન્ટને જોશો તો જે પોઈન્ટને શરૂઆતથી પકડ્યો છે એ જ પોઈન્ટને લાસ્ટ સુધી હું ક્યાંક ને ક્યાંક કમ્બાઈન કરવાની ટ્રાય કરીશ, જેથી કરીને તમને એવું ના લાગે કે ફ્લુઇડ મિકેનિક્સ એક પર્ટિક્યુલર ચેપ્ટર છે. ફ્લુઇડ મિકેનિક્સ ઇઝ નોટ અ પર્ટિક્યુલર ચેપ્ટર. એ આખો કમ્બાઈન સબ્જેક્ટ છે. આખો કમ્બાઈન સબ્જેક્ટ નાનો આમ તો ચેપ્ટર બને છે. તો એકોર્ડિંગ ટુ ધીસ ધ શિયર સ્ટ્રેસ ઓન અ લેયર એટ અ ડિસ્ટન્સ વાય, કોઈ પણ ડિસ્ટન્સ વાય ઉપર લેટ સપોઝ કે શિયર સ્ટ્રેસ લાગે છે. લેટ સપોઝ આ મારો એક સેક્શન છે, પર્ટિક્યુલર સેક્શન છે. ફોર એક્ઝામ્પલ આ મારો ડેપ્થ છે મારી વાય ડેશ, ટોટલ ડેપ્થ ડી છે. લેટ સપોઝ કોઈ પણ ડિસ્ટન્સ વાય ઉપર, કોઈ પણ ડિસ્ટન્સ વાય ઉપર from the wall, it is directly proportional to rate of angular deformation. Angular deformation એટલે શું? લેટ સપોઝ આ મારો ઓરિજિનલ પાથ હતો, વર્ટિકલ, હું અલોંગ એક પર્ટિક્યુલર સેક્શન માટે વાત કરું તો અલોંગ એક કન્ડિશન હતી, પરંતુ આ આને ધક્કો આપે છે. ધેટ મીન્સ શું થશે? આ પાર્ટિકલ અહીંયા ગયો, આ પાર્ટિકલ લાઈન આવી રીતે બની. હવે થયું શું? વચ્ચે ક્યાંક ને ક્યાંક એક એંગ્યુલર એંગલ જનરેટ થયો. એને જ આપણે શું કહીએ છીએ? એંગ્યુલર ડિફોર્મેશન. મતલબ કે ક્યારે બી તમે શિયરની વાત કરો, અહીંયાથી ફોર્સ આપો બોડીને, આ આમ ખેંચે છે ને આ ભાઈ આમ ખેંચે છે, થશે શું? આ બોડી એક ફોર્સ આપ્યા પછી કેવી હાલતમાં રહેશે? આવી રીતે બની જશે. તો આ જે રિપ્રેઝન્ટેશન થાય છે એને આપણે શિયર ફોર્સ કહીએ છીએ. એની ડિફોર્મેશન જે બને છે એ કેવું બને છે? કોઈ પર્ટિક્યુલર એંગ્યુલર ડિફોર્મેશન બને છે. તો શું કહે છે?
टाउ એટલે કે શિયર સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી એંગ્યુલર ડિફોર્મેશન. આ શબ્દને ખાસ યાદ રાખજો, ક્યાંક ને ક્યાંક આનું પૂછાવાની સંભાવના વધારે છે. મ્યુ એક આપણે કોન્સ્ટન્ટ ડિફાઇન કર્યો અને એ જ બીજો કોઈ નથી. મ્યુ છે એ તમારો કોણ છે? વિસ્કોસિટી છે. કોણ છે? વિસ્કોસિટી છે. ત્યાર પછી અલગ અલગ કન્ડિશનની વાત કરી કે આઈડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ હોય તો એના માટે ટાઉનું ઇક્વેશન શું? ટાઉ મતલબ શિયર સ્ટ્રેસનું ઇક્વેશન શું, અથવા તો એંગ્યુલર ડિફોર્મેશન સાથે એને શું રિલેશન? તો આઈડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડને આપણે રિપ્રેઝેન્ટ જનરલી શું વાત કરીએ છીએ? આવી રીતે વાત કરીએ છીએ. કોઈક સર્ટેન નોર્મલી ન્યૂટન્સ લો શું કહે છે? આવી રીતે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. મતલબ શું છે? અહીંયા ટાઉ લગાવ્યો, ત્યાર પછી અહીંયા કને કંઈક ને કંઈક ડિફોર્મેશન થયું. લેટ સપોઝ આ એક્સિસ ડિફોર્મેશન રિપ્રેઝેન્ટ કરે છે, આ એક્સિસ તમારું શિયર સ્ટ્રેસ. ડાયરેક્ટલી પ્રોપોર્શનલની વાત કરીએ આપણે. પરંતુ અગર આઈડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ છે, જેમ કે ટૂથપેસ્ટ છે, તો ટૂથપેસ્ટની અંદર શરૂઆતમાં તમે દબાણ આપશો ને તો એ છે ને શિયર તમારી રિપ્રેઝેન્ટ, મતલબ કે જે ડાયરેક્ટલી શરૂઆતથી ડિફોર્મેશન સ્ટાર્ટ નહીં થાય, ક્યાંક ને ક્યાંક તમારો રેઝિસ્ટ કરશે શિયરને. તો સર્ટેન ડિસ્ટન્સ પછી તમારો આ એક્સિસ શું થશે? સ્ટાર્ટ થશે. એને આપણે શું કહીએ છીએ? આઈડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ. અને એની અંદર ખાસ આ જે પાવર લખી છે એન ને આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ પાવર 1. પાવર 1 નો મતલબ શું તમે લખી શકો? તમે એને du/dy ડાયરેક્ટલી ડિફોર્મેશનની પાવર 1 છે, મતલબ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ કહી શકાય. પરંતુ ઇનિશિયલ ટાઉ 0 હશે. મેં તમને કીધું ને શરૂઆતમાં શિયર સ્ટ્રેસ હશે, પછી તમારી ક્યાંક ને ક્યાંક શિયર સ્ટ્રેસ ઇન્ક્રીઝ થશે. શરૂઆતમાં ડિફોર્મેશન થશે નહીં. ઇન શોર્ટ, તમે જેવો શિયર લગાવશો ટૂથપેસ્ટ ઉપર, તો શિયર લગાવશો એટલે એનામાં ડિફોર્મેશન જનરેટ નહીં થાય. આફ્ટર સમહાઉ શિયર સ્ટ્રેસ લગાવ્યા પછી એનામાં ડિફોર્મેશન થશે. એને આપણે કહીએ છીએ આઈડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ. અને ટૂથપેસ્ટની અંદર એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી વાત કરીએ, આગળ વાત કરશું ન્યૂટન ફ્લો અને નોન ન્યૂટન ફ્લોની વાત કરશું. પણ એના પહેલા એક સમજી લઈ વસ્તુઓ. આના ઉપરથી બેઝિક ક્વેશ્ચન હર વખતે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સ્વરૂપે પૂછાતો હોય છે. બહુ સરળ છે સમજવું. પ્રેક્ટિકલી અને થિયોરિટિકલી બહુ જ આસાન છે વસ્તુને સમજવી. સૌથી પહેલા કોઈ પણ પ્રેશરને રિપ્રેઝેન્ટ કરીએ છીએ તો ડેટમના રિસ્પેક્ટમાં વાત કરી છે. મેં કીધું ને કોઈ રેફરન્સ પ્લેન તો હોવું જ જોઈએ. કોઈ પણ થિયરીને ડિફાઇન કરવી છે તો રેફરન્સ પ્લેન ઇઝ મસ્ટ. હવે વાત કરીએ કે પી એબ્સોલ્યુટ. પી એબ્સોલ્યુટ નો મતલબ શું છે? પી એબ્સોલ્યુટ મતલબ કે રેફરન્સ ટુ યોર ડેટમ. તમે જ્યારે પણ કોઈ પ્રેશરને મેજર કરો છો, યાદ રાખો, એ પછી તમારો પોઝિટિવ પ્રેશર હોય યા નેગેટિવ પ્રેશર હોય, ડેટમના રિસ્પેક્ટથી ટોટલ પ્રેશર કહેવાય. એને સાદી ભાષામાં શું કહેવાય? ટોટલ પ્રેશર. ડેટમના રિસ્પેક્ટથી વાત કરો છો તો એને શું કહીશું આપણે? પી એબ્સોલ્યુટ. હવે વાત કરીએ ગેજ પ્રેશર કેને કહેવાય ને વેક્યુમ પ્રેશર કેને કહેવાય. તો કોઈ એક પ્રેશર છે જેને આપણે એટમોસ્ફિયરિક પ્રેશર કહીએ છીએ, જે તમારા મારા દરેક ઉપર સરખું લાગતો હોય છે, એને આપણે એટમોસ્ફિયરિક પ્રેશરની અંદર વાત કરીએ છીએ. મોસ્ટલી તમે દરેકે દરેક પોઈન્ટની અંદર પ્રેશર કેવું હોય છે? એ સરખું હોય છે. હા, પર્ટિક્યુલર હાઇટ માટે, સર્ટેન હાઇટ માટે. તમે જેમ જેમ ઉપર હાઇટ ઉપર જશો તો મે બી એ તમારું વેરી થયા કરે છે. પરંતુ સર્ટેન એક ઇન્ટરવલ હતો તો એક સર્ટેન હાઇટ ઉપર વાત કરીએ તો પી એટમોસ્ફિયરિક તમારી કોન્સ્ટન્ટ હોય છે. હવે વાત કરીએ, અગર એ એટમોસ્ફિયરિક કરતા વધારે પ્રેશર છે તો આપણે એને શું કહીએ છીએ? ગ્રેજ પ્રેશર કહીએ છીએ. અગર જો એટમોસ્ફિયરિક પ્રેશર કરતા લેસ છે તો આપણે એને શું કહીએ છીએ? વેક્યુમ પ્રેશર તરીકે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. હવે વાત પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે. તો તમે જે ટાયર્સ છે તમારા ગાડીની અંદર, તમે એની અંદર એટમોસ્ફિયર કરતા વધારે પ્રેશર એડ કરો છો એટલે આપણે એને શું કહીએ છીએ? ગેજ પ્રેશર. અને ટાયરની અંદર જે પ્રેશર છે એ શું છે? તમારું ગેજ પ્રેશર છે. વેક્યુમ મતલબ વોટ. હવે એ જ ગાડીના ઉદાહરણ સાથે વાત કરીએ તો ગાડીને સાફ કરો છો તમે, તો તમે શું કરો છો? ત્યાં પ્રેશર ને ખેંચો છો, મતલબ કે તમારી જે અંદર જે રજકણો છે, જે ડસ્ટ છે, એને તમે શું કરવા માંગો છો? લઈ લેવા માંડો છો. તો મતલબ કે ત્યાં તમારું જે પ્રેશર વેલ્યુ છે, તમારું જે એટમોસ્ફિયર પ્રેશર કરતા વેલ્યુ છે તમારી પ્રેશરની, કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. એને આપણે એટલે જ વેક્યુમ ક્લીનર તરીકે નામ આપીએ છીએ. એ જે પ્રેશર છે એ તમારું કેવું છે? વેક્યુમ પ્રેશર છે. ત્યાર પછી વાત કરીએ, એક બ્રાન્ચ છે અથવા તો જે ફ્લુઇડ ફ્લોની વાત કરે છે એવી બ્રાન્ચને આપણે શું કહીએ છીએ? રિયોલોજી કહીએ છીએ. જેમ આપણે સાયકોલોજી હોય, જીઓલોજી હોય, જે પથ્થરોની સાથે જે વાત કરતા હોય છે એને આપણે જીઓલોજી કહીએ છીએ. એવી જ રીતે સાયન્સ છે કે જે ફ્લુઇડ ફ્લોના રિસ્પેક્ટમાં જ ક્યાંક ને ક્યાંક રિસર્ચ કર્યા કરે છે. એને આપણે બ્રાન્ચને નામ આપીએ છીએ રિયોલોજી. આ એક નાનો આમ તો ક્વેશ્ચન પૂછાયેલો છે પ્રીવિયસલી કોઈક એક્ઝામની અંદર, એટલા માટે અહીંયા કને મેં રિપ્રેઝેન્ટ કરવાની ટ્રાય કરી છે. હવે વાત કરીએ, મેં તમને કીધું ન્યૂટન અને નોન ન્યૂટન ફ્લોની વાત કરીએ તો
ન્યૂટનનો મતલબ શું છે કે જે ભાઈ ન્યૂટને જે લો આપ્યો છે વિસ્કોસિટીનો કે જેવું શિયર સ્ટ્રેસ આપશો એવું તમારું એંગ્યુલર ડિફોર્મેશન જનરેટ થશે. અગર એને તમે ફોલો કરો છો તો એવા ભાઈને ન્યૂટનિયન ફ્લો કહીએ છીએ અથવા ફ્લુઇડ કહીએ છીએ. અગર જો તમારું એને મતલબ કે જે ન્યૂટનનો લોસ છે એને ક્યાંક ને ક્યાંક અગેન્સ્ટ નથી, શબ્દ યાદ રાખજો, અહીંયા હું અગેન્સ્ટ શબ્દ નહીં વાપરું, પણ એ નિયમને પૂરેપૂરો પાલન નથી કરી શકતા તો એને શું કહીએ છીએ? નોન ન્યૂટનલ ફ્લો કહીએ છીએ. જેમ કે ત્યાં શું કીધું? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ પાવર 1 હતો, અહીંયા તમારી પાવર 1 નહીં હોઈ શકે, પાવર લેસ ધેન 1 હોઈ શકે, પાવર ગ્રેટર ધેન 1 પણ હોઈ શકે છે. યાદ રાખજો વસ્તુને, લેસ ધેન 1 પણ હોઈ શકે છે, ગ્રેટર ધેન 1 પણ હોઈ શકે છે. તો આ વસ્તુને આપણે રિપ્રેઝેન્ટ કરશું. હવે ત્યાં ઘણીવાર પૂછાય છે વોટ ઇઝ ધેટ એ. હવે ઇક્વેશન લખી નાખ્યું, ત્યાં મ્યુ લખતા હતા આપણે, યાદ હતો આગળ લખ્યો હતો ન્યૂટનનો લો પ્રમાણે, અને એને શું રિપ્રેઝેન્ટ કર્યું? મ્યુ લખ્યો હતો. અહીંયા આપણે એને કહેશું કન્સિસ્ટન્સી ઇન્ડેક્સ તરીકે નામ આપશું. એન નો મતલબ છે ફ્લો બિહેવિયર ઇન્ડેક્સ. તો તમને ઘણીવાર પૂછી શકે કે ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ અથવા તો સ્યુડિયો અથવા તો ડાયલેન્ટન્ટ પૂછે અથવા તો પ્લાસ્ટિક પૂછે, સ્યુડિયો પ્લાસ્ટિક કહેવાય જેને, એની અંદર તમને એવું પૂછે કે ફ્લો બિહેવિયર ઇન્ડેક્સ કેટલો હોય છે, એટલે કે એન ની વેલ્યુ પૂછે તો લેસ ધેન 1, અગર ડાયલેટન્ટ પૂછે તો એન ઇઝ ગ્રેટર ધેન 1. તો એના એક્ઝામ્પલ સાથે વાત કરીએ તો મિલ્ક અને બ્લડ છે એ તમારા એન ઇઝ લેસ ધેન 1 માં આવે છે. એન ઇઝ ગ્રેટર ધેન 1 ની અંદર કોણ આવી શકે? રાઈસ સ્ટાર્ચ સોલ્યુશન આવી શકે છે, અથવા તો શુગરનું જે સેચ્યુરેટેડ સોલ્યુશન હોય છે એ આવી શકે છે. અને આ બંને કેસને આપણે શું કહીએ છીએ? ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ ફ્લો અથવા તો ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ કન્ડિશન્સ કહીએ છીએ. આ વસ્તુને પણ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી વાત કરીએ કે પ્રેશર વાત કરી, તો પ્રેશરને હવે આપણે રિપ્રેઝેન્ટ કરવાની ટ્રાય કરીએ કે પ્રેશર, મેં વાત કરી કે એટમોસ્ફિયર પ્રેશર છે, તો એટમોસ્ફિયર પ્રેશર કરતાં વધારે છે તો આ ગેજ પ્રેશર કહીએ છીએ, લેસ છે તો આપણે એને વેક્યુમ પ્રેશર કહીએ છીએ. તો કોઈ પણ ચેન્જ ઇન પ્રેશર વિથ રિસ્પેક્ટ ટુ હાઇટ, ધેટ ઇઝ નોન એઝ ધી રો ઇન્ટુ જી, ધેટ ઇઝ ડેન્સિટી ઇન્ટુ ગ્રેવિટી. તો પી ને આપણે ઇન્ટિગ્રેટ કરીએ એચ રિસ્પેક્ટમાં તો શું થાય? ડીએચ નું ઇન્ટિગ્રેશન કરીએ, ડીએચ નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એચ તો શું થાય? એચ આવે. તો પ્રેશર ઇઝ વોટ? રો જીએચ. રો એટલે માસ ડેન્સિટી, જીએસ ગ્રેવિટી, એન્ડ એચ ઇઝ યોર હાઇટ. તો કોઈ પણ આ એક ટેન્ક છે ફોર એક્ઝામ્પલ મારી પાસે, સ્ટેટિક કન્ડિશનની વાત કરીએ છીએ અત્યારે, હું કાઇનેમેટિકમાં નથી વાત કરતો, અત્યારે સ્ટેટિકની વાત કરું છું. લેટ સપોઝ આ એચ હાઇટ છે મારી પાસે, તો એચ હાઇટ ઉપર પ્રેશર કેટલું હશે? તો રો જી એચ. અથવા તો વોટર છે તો આપણે એને 1000 ઇન્ટુ 9.81 ઇન્ટુ એચ પણ લખી શકાય, અથવા તો 9810 એચ પણ લખી શકાય. રેડી? અને કિલો ન્યૂટનમાં લખતા હોય તો 9.81 કેન પર મીટર ક્યુબ પણ, સોરી મીટર સ્ક્વેર પણ લખી શકતા હોય છે. તો આ વસ્તુને ધ્યાન રાખવાનું, યુનિટ કન્વર્ઝનમાં ભૂલ થાય નહીં. ત્યાર પછી રોજીને આપણે લખી શકીએ ડેન્સિટી ડાયરેક્ટલી, વેઇટ ડેન્સિટી લખી છે એટલે ડબલ્યુ. અગર ફ્લુઇડ તમારું કોઈ પણ વોટર સિવાયનું છે, શું છે? વોટર સિવાયનું. એસ ઇઝ વોટ? એસ ઇઝ યોર સ્પેસિફિક ગ્રેવિટી. જે આપણે વાત કરીએ ને થોડી વાર પહેલા કે એક વોટર છે સ્ટાન્ડર્ડ ફ્લુઇડ તરીકે, લિક્વિડની વાત કરીએ તો વોટર છે એની ડેન્સિટી ઉપર કોઈ પણ જે પર્ટિક્યુલર લિક્વિડ તમને આપ્યું છે એની પોતાની ડેન્સિટી હતો તો કહેવાય ને વેઇટ ડેન્સિટી હોય, તો વેઇટ ડેન્સિટી તમારી આપણી જે માસ ડેન્સિટી હોય તો નીચે પણ તમારી માસ ડેન્સિટી હોવી જોઈએ. કોઈ આનો પૂછે યુનિટ શું સ્પેસિફિક ગ્રેવિટીનો, તો યુનિટ લેસ ક્વોન્ટિટી છે. તો WSH તમારો કોઈ પણ લિક્વિડ માટે વાત થઈ ગઈ. હવે બેરોમીટરની વાત કરીએ તો એ સૌથી પહેલા તો કોને બનાવ્યું? તો ટોર્સિલી કરીને એક ભાઈ હતા, એને બનાવ્યું છે બેરોમીટર. હવે એનો એક કન્વર્ઝન જોઈએ, કન્વર્ઝન 1 એટલે પોતાનું હોય એટલે કેમ 1 ન્યૂટન ઇક્વલ ટુ આપણે નામ આપ્યું, ન્યૂટન ભાઈએ આપ્યું એટલે એવી રીતે ભાઈએ પોતાનું નામ આપ્યું 1 ટોર ધેટ ઇક્વલ ટુ 1 mm ઓફ Hg. 1 mm ઓફ Hg નો મતલબ શું સમજવાનો? એક just a minute, just I will rough it. Yes, now let's suppose મારી પાસે એક આ બોટલ છે અથવા તો એક કન્ટેનર છે, એની અંદર 1 mm, જસ્ટ આ 1 mm, યાદ રાખજો, જસ્ટ આ 1 mm, અને અહીંયા Hg છે, મતલબ કે જેની ડેન્સિટી કેટલી છે? 13,600 kg પર મીટર ક્યુબ. હવે Hg છે 1 mm નું છે, ધેટ મીન્સ કે આનું જે પ્રેશર વેલ્યુ થાય કેટલી થાય? પ્રેશર વેલ્યુ WSH. હમણાં જ મેં તમને કીધું વોટર સિવાય કોઈ પણ વેઇટ છે તો કેટલું લેવાનું? આ
વોટરની ડેન્સિટી તમારી 9.81 છે તમારી પાસે 9.81. એસ છે એ તમારી પાસે 13.6. કેમ? કારણ કે 13.6 શા માટે? કારણ કે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ એચજી આગળ મેં સમજાવ્યું તમને. એચજી ની કેટલી છે? 13.6 અને એચ છે એ 1 mm છે, યાદ રાખજો 1 mm. આનું જે કન્વર્ઝન રેટ બને છે એને આપણે શું કહીએ છીએ? 1 torr તરીકે ઓળખીએ છીએ. તો હવે જોઈ લઈએ, આ રિપ્રેઝેન્ટ મેં કરી દીધું છે ઓલરેડી. એચ 10.3 મીટર છે ઓફ H2O, યાદ રાખજો કેટલો? 13.6 મીટર જેટલો H2, એટલે કે 13.6 મીટર 10.3 મીટર જેટલો વોટર અગર એક કન્ટેનર અથવા એક બોટલની અંદર ભરો છો તો એને આપણે શું કહીએ છીએ? 1 એટમોસ્ફિયર જેટલું પ્રેશર છે. આ જ વસ્તુને 76 સેન્ટીમીટર ઓફ Hg, યાદ રાખજો યુનિટમાં ભૂલ ન થાય, 0.76 મીટર છે અથવા તમે એને કહી શકો છો 76 સેન્ટીમીટર ઓફ Hg. Hg મતલબ કે મર્ક્યુરી, તો એને આપણે શું કહીએ છીએ? 1 એટમોસ્ફિયર કહીએ છીએ. આ સાથે સાથે સમજી લઈએ પાસ્કલ્સ લો શું છે. પ્રેશર ઇન્ટેન્સિટી એટ અ પોઈન્ટ ઇન અ સ્ટેટિક ફ્લુઇડ ઇઝ ઇક્વલ ઇન ઓલ ધી ડાયરેક્શન. મતલબ કે પ્રેશર છે, એક બોડી છે, અહીંયાથી પ્રેશર લાગે છે px ફોર એક્ઝામ્પલ, તો પણ સરખો હશે. અહીંયા કોઈક લાગે છે py, તો પ્રેશર ઇન્ટેન્સિટી બધી જગ્યાએ કેવી હશે? સરખી હશે. condition apply that must be in static fluid condition. આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે કઈ કન્ડિશન માટે પાસ્કલ્સ લો વેલિડ ગણાય છે? તો સ્ટેટિક ફ્લુઇડ કન્ડિશન, મતલબ વોટર ટેન્કની અંદર પાણી ભરેલું છે તો અને તો જ આ વસ્તુને યુટિલાઇઝ કરી શકો છો. હવે વાત કરીએ સિમ્પલ મેનોમીટર અથવા મેનોમીટરની, તો હું ફિગર સાથે એને રિપ્રેઝન્ટ કરવાની ટ્રાય કરું છું. તો સૌથી પહેલા આવે પીઝોમીટર, જેની એક લિમિટેશન પણ કહી શકાય અને એક એડવાન્ટેજ પણ છે. એકદમ સિમ્પલ સાદું મેનોમીટર કહી શકાય છે પીઝોમીટરને. શું કરીએ છીએ? એક પાઇપ છે આપણી પાસે, પાઇપની સાથે એને જોઈન્ટ કરી દીધો, તો જે હાઈટ સુધી તમને વોટર એ રાઇઝ થાય છે એ હાઈટને મેઝર અગર કરી શકીએ છીએ આપણે, તો ડાયરેક્ટલી P = WH કરી શકાય છે. પરંતુ અહીંયા તમે ગેસીસ માટે યુઝ નથી કરી શકતા, એ મોટામાં મોટી લિમિટેશન છે. બીજી લિમિટેશન આની પીઝોમીટરની કોઈ પૂછે તો શું છે? તો બીજી લિમિટેશન છે તમારી ક્યાંક ને ક્યાંક એવી છે કે અગર તમારો ફ્લુઇડ છે અથવા તો ફ્લો છે એ બહુ જ પ્રેશરાઇઝ છે, તો જેટલો તમે જોઈ શકશો P ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ H. W તો આપણો ચેન્જ નથી થવાનો. હું જ્યાં સુધી વાત કરું છું વોટરની વાત કરું તો W આપણે ચેન્જ નથી કરતા. તો H અને P ની રિપ્રેઝન્ટ કરી તો P ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ H. હવે H જેવો ઇન્ક્રીઝ થશે તો P પણ ઇન્ક્રીઝ થશે, અથવા તો P ઇન્ક્રીઝ થશે તો H પણ ઇન્ક્રીઝ થશે. તો અગર પ્રેશર વધારે છે તો આ રાઇઝ તમારો ક્યાંક ને ક્યાંક બહુ જ વધારે આવશે. તો આ રાઇઝને આપણે પહોંચી વળવા માટે એટલો તમારી પાસે પીઝોમીટર છે એનો રાઇઝ લિમ્બ છે, આ બાજુ લેફ્ટ સાઈડનો જે લિમ્બ દેખાય છે એ તમારો એટલી હાઈટ સુધી હોવો જોઈએ, વિચ ઇઝ નોટ પોસિબલ ઇન ઓલ કેસીસ. એ દરેક વખતે પોસિબલ નથી થતું. ત્યાર પછી વાત કરીએ આપણે કે અગર હું રિપ્રેઝન્ટ કરું, મારે મેઝર કરવું છે વેક્યુમ પ્રેશર. વેક્યુમ પ્રેશર દેટ મીન્સ વોટ? એટમોસ્ફિયર કરતા લેસ હશે. હવે એટમોસ્ફિયર કરતા લેસ હશે મતલબ કે અગર હું આ લેવલ છે એના કરતા મારે નીચે આવવું જોઈએ પ્રેશર, તો જ વેક્યુમ પ્રેશર કહેવાય. તો હું વેક્યુમ પ્રેશર હશે તો કઈ રીતે મેઝર કરી શકીએ? તો વેક્યુમ પ્રેશર આનામાં મેઝર નહીં થઈ શકે. તો એની જે લિમિટેશન્સ છે એને પહોંચી વળવા માટે એક નવું નામ આપ્યું આપણે. શું આપ્યું? યુટ્યુબ મેનોમીટર. તો એનું નામ શું આપ્યું? યુટ્યુબ મેનોમીટર. અહીંયા યુટ્યુબ એટલે આપણો યુટ્યુબ વાળો વાત નથી. આ યુટ્યુબ મેનોમીટરનો મતલબ છે શેપ તમારો યુ છે એ પ્રમાણે. અહીંયા શું વાત કરી કે પાણીને અહીંયા જવા દો, પણ વચ્ચે એક એવું લિક્વિડ, એટલે અહીંયા એક એવું ફ્લુઇડ અથવા તો લિક્વિડ રાખી દેવાનું છે કે જેની ડેન્સિટી વધારે આવે. મોસ્ટલી જે આપણે પ્રિફર કરતા હોઈએ છીએ મર્ક્યુરી પ્રિફર કરતા હોઈએ છીએ. મર્ક્યુરી રાખીએ છીએ એટલે એનાથી બે એડવાન્ટેજ થયા. એડવાન્ટેજ નંબર 1, હાયર પ્રેશર હશે ને તો પણ ડિફ્લેક્શન જે મર્ક્યુરી થશે ને ઓછું થશે. કેમ ઓછું થશે? કારણ કે એની ડેન્સિટી બહુ જ વધારે છે. ડેન્સિટી વધારે છે, હાથીભાઈને આપણે ધક્કો આપવો તો બહુ અઘરો પડવાનો છે કીડી કરતા. તો હાથીભાઈને ધક્કો, કારણ કે એની એની વેઇટ છે એ બહુ જ વધારે છે, તો ક્યાંક ને ક્યાંક ડિફોર્મેશન અથવા ડિસ્પ્લેસમેન્ટ ઓફ યોર ફ્લુઇડ ઇઝ વેરી લેસ ઇન કમ્પેર ટુ ધી વોટર. તો એ પણ એક મર્યાદા જે હતી, લિમિટેશન જે હતી પીઝોમીટરની, અહીંયા સક્સેસફુલી આપણે રિપ્રેઝન્ટ કરી છે. કેસ નંબર 2 H ની લિમિટેશન પૂરી કરી દીધી. બીજી લિમિટેશન અહીં હતી અહીંયા કે તમે વેક્યુમ માટે વાત નથી કરી શકાય. અહીંયા વેક્યુમ માટે વાત કરી શકશો. કેમ? કારણ કે વેક્યુમ માટે વાત કરી હોય તો આ જ વસ્તુ હું અહીંયા ડ્રા કરવાની ટ્રાય કરું તો ક્યાંક ને ક્યાંક તમારું તમારું જે ફ્લુઇડ છે એ ફ્લુઇડ તમારું ક્યાંક ને ક્યાંક અહીંયા સુધી હશે. વેક્યુમની અંદર થશે તમારું એવું, આ તમારું લેવલ આવશે મર્ક્યુરીનું અને રાઈટ સાઈડમાં લેવલ આવશે મર્ક્યુરીનું આટલું. આ જ એજ આવે એ તમારી વેક્યુમની હાઈટ બનશે. આ
બે લિમિટેશનની ક્યાંક ને ક્યાંક વાત કરી હતી પીઝોમીટરમાં, એ ક્યાંક ને ક્યાંક આપણે અહીંયા સરળતાથી વાત કરી. પણ આની પણ એક લિમિટેશન છે. અગર ગેસી સિસ્ટમ માટે યુઝ કરવું છે તો આ યુઝ નહીં કરી શકો. વન્સ અગેન કેમ નહીં કરી શકો? કેમ? કારણ કે તમારે અહીંયા ઓપન છે, ઓપન ટુ સ્કાય છે. ઓપન ટુ સ્કાય હોય એટલે સપોઝ કે તમારો એલપીજી છે, ઘરે જે સિલિન્ડર છે એને આવી રીતે ખુલ્લો રાખી તો થઈ શકે? પોસિબલ છે? એને મેજર કરી શકે? ના મેજર કરી શકાય. તો આ પણ એક લિમિટેશનમાં આવી છે. એના માટે લિમિટેશન હોય ત્યાં ને ત્યાં એનું સોલ્યુશન પણ હોય. ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર. હવે બંને છેડા તમે જોઈ શકશો શું છે, કનેક્ટેડ છે થ્રુ ધી ટુ પાઇપ્સ, ટુ એન્ડ્સ. તો અહીંયા ડિફરન્શિયલ જે તમારું જે ડિફરન્સ છે બંનેનો એ તમે ડાયરેક્ટલી મેજર કરી શકશો. અને જે લિમિટેશન હતી એ પણ ફૂલફિલ થઈ શકશે, કારણ કે ગેસી સિસ્ટમ માટે પણ યુટ્યુબ ડિફરન્શિયલ મેનોમીટર યુઝ કરી શકો. આ ઉપરાંત હજી એક આવે છે ઇન્ક્લાઇન મેનોમીટર, જે અહીંયા ફિગર નથી ડ્રો કરી, પણ એની અંદર તમારો જે આ લીંબ છે એને લીંબને આપણે જનરલી ઇન્ક્લાઇન રાખતા હોઈએ છીએ. તો ઇન્ક્લાઇન એટલા માટે રાખતા હોઈએ છીએ કારણ કે ઘણીવાર જો પ્રેશર ઘણું વેલ્યુ વધારે હોય તો આ ડિફ્લેક્શન ઓર વધતું જાય છે, ડિફ્લેક્શન ઓર વધી જાય છે. તો ડિફ્લેક્શન ઓર વધે છે એ કેસની અંદર આ પણ નાનો પડે છે લીંબ, તો એને આપણે ઇન્ક્લાઇન રાખી દઈએ, જેથી કરીને તમારી પાસે હાઇટનો કન્સ્ટન્ટ હોવા છતાં પણ તમે સેમ ઓછી હાઇટમાં પણ તમે એને વસ્તુને રિપ્રેઝન્ટ કરી શકો. કારણ કે લેન્થ તો ડિસ્પ્લેસમેન્ટ માટે એટલી જ જોઈશે, પણ ઇન્ક્લાઇન રાખો છો જેથી કરીને હાઇટનો જે કન્સ્ટન્ટ આપતો હતો એને તમે રોકી શકો છો. તો આ વસ્તુ તમને આઈડિયા આવી ગયો હશે. તો આઈ હોપ કે અત્યાર સુધીનો જે મેં ડિસ્કશન કર્યું છે એ તમને સમજાઈ ગયું હશે. Still, if you have any doubt, you can join the batch called GPSC 21 with given description link, કે જ્યાં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત જો નથી ઈચ્છા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની તો કોઈને ફોર્સફુલી નથી, વોટ્સઅપ ઉપર તમે આ નંબર છે એના ઉપર તમે મેસેજ કરી શકો છો, તમારો ડાઉટ ક્વેશ્ચન અરાઇઝ કરી શકો છો, અને નેક્સ્ટ વિડીયોની અંદર એ ક્વેશ્ચનનો 100% હું આન્સર આપવાની ટ્રાય કરીશ. તો અગર જો વિડીયો સારો લાગ્યો છે તો કોમેન્ટ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા જેવા જે પણ સાથી મિત્રો છે કે જે તમને લાગે છે કે આ લોકો જીપીએસસી અથવા તો નોન ગેટની એક્ઝામ માટે પ્રિપેર થઈ રહ્યા છે, એમના સુધી આ વસ્તુ પહોંચાડવાની ટ્રાય કરજો અને આવી જ રીતે ચેનલ સાથે બન્યા રહેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.